ગુજરાતમાં યોજાયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે મતદારોનો ઝુકાવ આપ તરફે હોવાની વાત કરી આપ નેતા મનોજ સોરઠિયા અને ચિત્રેશ અનાજવાળા સહિતનાએ પત્રકાર પરિષદમાં બોગસ મતો નાખવાનો પ્રયાસ કર્યો અને પણ આક્ષેપો કર્યા છે। સુરતમાં આપ નેતા મનોજ સોરઠિયા અને ચિત્રેશ અનાજવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં સાબિત થયું કે આપને ગુજરાતના લોકોએ એક વિકલ્પના રૂપમાં સ્વીકારી છે। મોટા પ્રમાણમાં આપના ઉમેદવારો જીતીને આવશે। 2027માં પરિવર્તનની આશા આવતીકાલે જીવંત થશે। આપ ચૂંટણીમાં લડતી દેખાય અને કોંગ્રેસે હથિયારો હેઠા મૂકી દીધા હતા તો ઘણી જગ્યાઓ પર બોગસ મતો પણ નાખવાની કોશિશ કરવામાં આવી હોવાનો પણ આરોપ કરાયો હતો। આ ચૂંટણી લગભગ ભાજપ વિરુદ્ધ નહીં પરંતુ પોલીસ તંત્ર, સરકારી તંત્ર, ગુંડાઓ, બુટલેગરો સહિતના તત્વ વિરુદ્ધની ચૂંટણી હતી। આપની પ્રતિષ્ઠા ખરડાય તેવા તમામ પ્રયત્નો ભાજપે કર્યા હતા અને કોંગ્રેસે જીતવા માટે તાકાત લગાવવાની જગ્યાએ ભાજપને મદદ થાય તે રીતે ચૂંટણી લડી હોવાનો આક્ષેપ કર્યો હતો। જ્યારે આપ નેતા સાગરભાઈ રબારીએ આપેલા રાજીનામા અંગે કહ્યું હતું કે સાગરભાઈ વર્ષો સુધી ભાજપ સામે લડ્યા, હવે એ સામાજિક સ્તરે પોતાનું યોગદાન આપશે। પાર્ટીના જે ઉમેદવારો લડે છે એ ઉમેદવારોમાં મોટા ભાગના ઉમેદવારો જે છે જીતીને આવશે। અને મારે એક વાત મારી એડ કરવી છે કે વારંવાર કોંગ્રેસ દ્વારા એ કહેવાય છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બીજી બી ટીમ છે અને અમે ટોટલ આ 9500 જેટલી સીટોમાંથી 5200 સીટો ઉપર લડતા હતા। એમ છતાંય આપણે જોયું કે કોંગ્રેસે આ ચૂંટણીની અંદર જીતવા માટેની તાકાત લગાવવાને બદલે ભાજપને મદદરૂપ થવાય એવી રીતે આ ચૂંટણી લડવામાં આવી છે। એક તરફ ભાજપની સામે આમ આદમી પાર્ટી આપણને લડતી દેખાય છે અને કોંગ્રેસે હથિયાર મૂકેલા આપણે સૌએ જોયા છે। તો મને એવું લાગે છે કે આવા આરોપો લગાવી અને કોંગ્રેસ પોતાની જાતને બચાવવા માંગતી હોય તો એ બહુ દુઃખદ ઘટના કહેવાય, દુઃખદ બાબત છે। ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભાજપની મળી જુલેલી સરકાર વર્ષોથી ચાલે છે। આ વખતે પણ અમે ચેલેન્જ આપીએ છીએ કે જે જગ્યાએ અમારા ઉમેદવાર નથી ઉભા રહ્યા, જ્યાં કોંગ્રેસ અને ભાજપની સામે સામે ટક્કર છે, એ જગ્યાએ તમે જીતી બતાવો। એ જગ્યાએ તમે કેટલા લોકોને જીતાડી શકો છો એ પણ એક મોટી નોંધપાત્ર ઘટના આવતીકાલે આપણને સૌને જોવા મળશે। તો મુખ્ય રીતે ગુજરાતમાં એક નવો વિકલ્પ ઉભરી આવ્યો, નવો વિકલ્પ ગુજરાતની જનતાએ જોયો અને મને આશા છે કે આવતીકાલે આ નવો વિકલ્પ જે છે એ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો કાલે જીતીને આવશે। ત્યારે હવે કાલે એટલે કે 28મી એપ્રિલને મંગળવાર રોજ મતગણતરી પછી જ ખબર પડશે કે ગુજરાતીઓની મિજાજ આ વખતે પરંપરાગત રીતે ભાજપ સાથે હતો કે પછી ગુજરાતીઓએ આ વખતે પરિવર્તન તરફ મતદાન કર્યું છે।